દીકરી ઘરને સ્વર્ગ બનાવે છે. દીકરી 3 કુળને તારે છે: પિયર, સાસરું અને મોસાળ. સ્ત્રી પૂજનીય છે. સ્ત્રી એ જનની છે. સ્ત્રી અન્નપૂર્ણા છે. સ્ત્રી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવે છે. એટલા માટે તો આપણે ધરતીને મા કહીએ છીએ, ભારત માતા કહીએ છીએ. સ્ત્રી જ્ઞાન, બળ અને સુખ છે. સ્ત્રી શાંતિ છે. એટલે તો સરસ્વતીનું સ્વરૂપ કહેવાય છે. સ્ત્રી શક્તિ છે. સ્ત્રી લક્ષ્મી છે. એટલે તો દીકરીના લગ્ન પછી સાસુ સસરા એ જ એના મા બાપ કહેવાય છે. પતિનું ઘર એ જ પોતાનું ઘર છે. તે સમાજની પાયાની ઈંટ છે. સમાજ એના પર જ આધારિત છે, એના પર જ ટકે છે. માટે બહેનો, દીકરીઓ, તમારા એક એક વર્તન પર પરિવારનો, કુટુંબનો આધાર છે. સ્ત્રી ધારે તો પરિવારને સંસ્કારથી સ્વર્ગ બનાવે છે, ઘરને મંદિર બનાવે છે અને પોતે સુખી થાય છે અને આખા પરિવારને સુખી કરે છે અને ત્રણેય પરિવારનું એટલે કે ત્રણેય કુટુંબ, પિયર, સાસરું અને મોસાળનું નામ રોશન કરે છે. અને સ્ત્રી કજિયા, કલેશ, કકરાટથી પરિવારને વિખેરી પણ શકે છે અને અંતે દુઃખી પોતે પણ થાય છે અને આખા પરિવારને દુઃખી કરે છે. માટે બહેનો, તમારે કેવું વર્તન કરવું અને સમાજને કેવો બનાવવો છે તે તમારા જ હાથમાં છે.